તો સાહેબો બીએલઓ બની ગયા છે અને બાળકો શાળામાં સાહેબની રાહ જોઈ રહ્યા છે। ન્યૂઝ કેપિટલની ટીમે તમામ શાળાઓમાં જઈને રિયાલિટી ચેક કર્યું હતું અને જાણ્યું હતું કે શાળાની અંદર સ્થિતિ કેવા પ્રકારની છે। सर मैं એવું છે કે કોઈક બેન હતા મામલતદાર નાયબ મામલતદાર ભાવિકા બેન કરીને હું એમને ખાસ ઓળખતો નથી હું બી એ કદાચ ન હોય તો હું એમના માટે ન હોય તો આ એમ સીધા એમ કે તમારું આ કઈ છે તે કઈ છે ફલાણું બધું જ છે મેં કામ કરો તો મને કે તાત્કાલિક તમે આ કરો ને કામ થશે ને તેમ થશે। તમારા સહાયક પણ જોડે હતા તો સહાયક જોડે પણ ગેરવર્તન કર્યું મારી જોડે ગેરવર્તન કર્યું કોઈ એક મારું અપમાન થાય તો હું સર નથી કર્યું તો આખી દુનિયા થાય તો બેઠી લેવાય મારું અપમાન કરવાની વાત કરી એટલે મેં આત્મહત્યાની વાત કરી હું મેન્ટલી અરેસ્ટ છું। रात्रे 10 वागे 12 वागे 6 वागे सवारे 4 वागे धड़ाम देन व्हाट्सएप यूनिवर्सिटी मैसेज आवे आटला फॉर्म भरो तेटला भरो मशीन छे अमे मशीनो तमे कर लो ने जाते शिक्षको जान आपवा तैयार छे एक पण काम एवुं बतावो गुजरातमां कोई पण खातानो टीचरोए ना कर्युं। વાત એ છે કે ભાઈ ઓનલાઈન કામગીરી નથી થતી ને તેના માટે અમે જવાબદાર નથી। તમારું પહેલા તો તમારી જે એપ છે ને એ સુધારો એના અદ્યતન કરો 3 વાર તમને ઓટીપી આવે તમે ફોર્મ ભરો ડિલીટ વાગી જાય પાછું ભરો ડિલીટ વાગી જાય તો એ તો કેવું તંત્ર છે કે અમારે જે રન થવાનું અને પાછા ઉપરથી આ લોકો આપણું અપમાન કરે તો માણસ મરવાની જાત કઈ જાય। હવે જો કોઈ પણ શિક્ષકને ગુજરાતમાં ભૂલે ચૂકે તંત્રએ ધમકી આપી દબાણ લાયા વોટ્સએપ યુનિવર્સિટીમાં હું ઉગ્ર આંદોલન કરી મારું ચેતવ્ય થાય નોકરી રહેવી તો રહે જઈએ તો જાય। પહેલા તો તમે તંત્રને પેલા 4 ગુરુજીઓ મરી ગયા એમને ઘેર મોકલો ને એમની શ્રદ્ધાંજલિમાં 2 શબ્દો બોલો આંસુ સારો એ પણ કોઈકનો ભાઈ છે એ પણ કોઈકનો ભાઈ પતિ છે કોઈ એની દીકરીઓ છે સંતાનો છે। આવું તો કેવું તંત્ર કે જે આમ હિટલરને જેમ આદેશ કરે અને શિક્ષકો મરવા પડે આ અશક્ય છે નહીં થવું જોઈએ।